હેલો ફ્રેન્ડ્સ 11 સાયન્સ ફિઝિક્સના ચેપ્ટર 3 સુરેખ પદ પર ગતિના આજના લેક્ચરમાં આપણે થોડા દાખલા ગણીશું ટેક્સ્ટ બુક એક્સરસાઇઝના રાઈટ ટેક્સ્ટ બુક એક્સરસાઇઝના આ દાખલાને બહુ ધ્યાનથી સમજો એની રકમને સમજો કયા કોન્સેપ્ટ કેવી રીતે અને સૂત્રો કેવી રીતે આપણે ઉપયોગમાં લઈએ છીએ એને મગજમાં બેસાડો પહેલો જ દાખલો છે સ્વાધ્યાયનો ચોથો દાખલો આપણે અહીંયા ગણીએ છીએ બરાબર માહિતી આપણને જે આપી છે માહિતીને પહેલા આઈડેન્ટિફાઈ કરીએ માહિતીમાં તમને કીધું છે 400 મીટર જેટલી લંબાઈ 400 મીટર જેટલી સમાન લંબાઈ ધરાવતી બે ટ્રેનો એ અને બી બે સમાંતર રેલવે ટ્રેક પર 72 કિલોમીટર પર અવરની ઝડપથી એક જ દિશામાં દોડી રહી છે તમને એ બે સમાંતર ટ્રેક આપેલા છે તમે જોઈ શકો છો એક ટ્રેક પર ટ્રેન એ છે અને બીજા ટ્રેક પર ટ્રેન બી છે અને બંને એક જ દિશામાં ગતિ કરી રહી છે કે છે ટ્રેન એ ટ્રેન બી કરતા પાછળ છે તો આ શરૂઆતની પરિસ્થિતિ આવી છે ટ્રેન એ ટ્રેન બી કરતા આગળ છે તો એ આગળ છે અને બી પાછળ છે તો શરૂઆતમાં પરિસ્થિતિ આવી છે શરૂઆતમાં ટ્રેન એ આગળ છે અને ટ્રેન બી પાછળ છે બી ટ્રેનનો ડ્રાઈવર એ ને ઓવરટેક કરવાનું વિચારે છે એટલે બી ને હવે એ થી આગળ જવું છે ઓવરટેક કરવો મતલબ આગળ જવું છે આપણને બધાને ખબર છે અને પોતાની ટ્રેનને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલી પ્રવેગિત કરે છે એટલે બી ટ્રેન જે છે એ પ્રવેગિત ગતિ કરે છે અને એ છે એ અચળ વેગ 72 કિલોમીટર પર અવર થી પોતાની ગતિ ચાલુ રાખશે મતલબ બી જે ટ્રેન છે એનો વેગ પ્રવેગિત ગતિ કરે એટલે ઓફકોર્સ વેગ સમય સાથે વધશે બરાબર જો 50 સેકન્ડ બાદ ટ્રેન બી નો ગાર્ડ ટ્રેન એ ના ડ્રાઈવરની આગળ નીકળી જાય હવે આને સમજો શાંતિથી ટી બરાબર 50 સેકન્ડ બાદ તો 50 સેકન્ડ બાદની પરિસ્થિતિ મેં અહીંયા બીજી આકૃતિમાં દર્શાવી છે ટી બરાબર 50 સેકન્ડ બાદ આવી પરિસ્થિતિ હશે પરિસ્થિતિ શું છે તો કે બી નો ગાર્ડ મતલબ ગાર્ડ હંમેશા ટ્રેનના છેલ્લા ડબ્બામાં હોય અને એના ડ્રાઈવર એનો ડ્રાઈવર મતલબ હંમેશા પહેલા ડબ્બામાં હોય એટલે એન્જિનમાં હોય થી આગળ નીકળી જાય છે એટલે તમે જુઓ તો આ બી નો છેલ્લો ડબ્બો છે એટલે અહીંયા બી નો ગાર્ડ હશે બરાબર અને આ બિંદુ આગળ એનો એન્જિન હશે એટલે ડ્રાઈવર હશે ટૂંકમાં બી ટ્રેનનો છેલ્લો ડબ્બો એના એન્જિનની આગળ નીકળી જાય છે અહીંયા આપણને એવું ખબર પડે તો બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે બંને ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે બે ટ્રેન વચ્ચેનું પ્રારંભિક અંતર એટલે આપણે કોની સાપેક્ષે કોને જોઈએ છે તો કે બી ના ગાર્ડ અને એના ડ્રાઈવર એ બંનેનો વિચાર કરીએ છે ઇન શોર્ટ એ જે છે એ માટે એન્જિન આવે ડ્રાઈવર એટલે અને બી માટે ગાર્ડ એટલે છેલ્લો ડબ્બો આવે અને એ બંને વચ્ચેનું જે અંતર છે એ અંતર આપણે એક્સ ધારી લઈએ આ એક્સ નું મૂલ્ય આપણે શોધવાનું છે એ પ્રારંભમાં શરૂઆતમાં રાઈટ બંને વચ્ચેનું પ્રારંભિક અંતર કેટલું હશે એ આપણે એક્સ એવું ધારી લઈને એક્સ નું મૂલ્ય આપણે શોધવાનું છે એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે વિચાર કરીએ પહેલો પોઈન્ટ છે બંને ટ્રેનની લંબાઈ બરાબર ટ્રેનની લંબાઈ ટ્રેનોની લંબાઈ અને હું લખીશ એલ એ અને એલ બી સો એલ એ નું મૂલ્ય 400 મીટર છે અને એલ બી નું મૂલ્ય પણ 400 મીટર છે બરાબર પછી બંને ટ્રેનની ઝડપ 72 કિલોમીટર પર અવર છે બરાબર એટલે અહીંયા પહેલો પોઈન્ટ લખીશું ટ્રેન એ ની ઝડપ ટ્રેન એની ઝડપ ટ્રેન એની ઝડપ થશે વીએ
વીએ બરાબર થાય 72 કિલોમીટર પર અવર અને 72 કિલોમીટર પર અવર એટલે 20 મીટર પર સેકન્ડ થાય. આપણને બધાને ખબર છે કે કિલોમીટર પર અવર થી મીટર પર સેકન્ડમાં ફેરવવું હોય તો ધ્યાનથી સાંભળજો 72 ને 1000 વડે ગુણવું પડે, કિલોમીટર ને મીટરમાં ફેરવે, અને 3600 વડે ભાગવું પડે, અવરને સેકન્ડમાં કન્વર્ટ કર્યા, બરાબર. તો 20 મીટર પર સેકન્ડ થાય. અને આ અચળ ઝડપ છે. 72 કિલોમીટર પર અવરનું જે મૂલ્ય છે એટલે હું લખી દઉં છું, ટ્રેન એની ઝડપ અચળ છે. ટ્રેન એની ઝડપ અચળ છે. બરાબર. ટ્રેન બી માટે લખીએ આપણે, ટ્રેન બી ની ઝડપ ટ્રેન બી ની ઝડપ વીબી બરાબર શું થશે? તો એ પણ 72 કિલોમીટર પર અવર છે. 72 કિલોમીટર પર અવર એટલે કે 20 મીટર પર સેકન્ડ થાય. પણ ટ્રેન બી જે છે પ્રવેગિત ગતિ કરે છે, અને પ્રવેગિત ગતિ કરશે એટલે શરૂઆતમાં 72 થી કરશે, પણ પછી એનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, એટલે સમય સાથે એના વેગના મૂલ્યમાં વધારો થશે. એટલે સેકન્ડ પોઈન્ટ આપણે અહીંયા લખીએ છીએ, અહીંયા ટ્રેન બી પ્રવેગિત ગતિ કરે છે. ગતિ કરે છે અને તેનો અચળ પ્રવેગ એ બરાબર 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. બરાબર. તેનો અચળ પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. એટલે સમય સાથે ટ્રેન બી ની ઝડપમાં વધારો થશે. એટલે 20 મીટર પર સેકન્ડ થી એની ટ્રેનની ઝડપ વધશે તો જ બી એનો ઓવરટેક કરી શકશે. જો ઝડપ ના વધે, ધારો કે પ્રવેગિત ગતિ ના કરે, તો એ ને બી વચ્ચેનું જે અંતર છે હંમેશા એક્સ નું એક્સ જ રહેશે, એમાં ક્યારેય ઘટાડો થાય નહીં. બી પ્રવેગિત ગતિ કરે તો એની ઝડપ વધે તો બી એની આગળ નીકળી જાય. બરાબર. આ બેઝિક કોન્સેપ્ટ છે. હવે 50 સેકન્ડ પછી એ એક્સ અંતર કાપી દે છે, એટલે આપણે એક પોઈન્ટ અહીંયા લખી દઈએ કે ટ્રેન એ અને બી ની વચ્ચેનું અંતર એક્સ છે. ટ્રેન એ અને બી વચ્ચેનું અંતર ટ્રેન એ અને બી વચ્ચેનું અંતર ધારો કે એક્સ છે. વચ્ચેનું શરૂઆતનું અંતર, વચ્ચેનું પ્રારંભિક અંતર એક્સ છે, એવું આપણે અહીંયા ધારી લઈએ છીએ. ઓકે. સો લાસ્ટ આપણે આવું વિચાર્યું કે ભાઈ ટ્રેન એ અને બી વચ્ચેનું પ્રારંભિક અંતર ધારો કે એક્સ છે. હવે એક્સ શોધવું હોય તો શું કરવાનું? અને એક્સ શોધવા માટે આપણે બહુ જ સિમ્પલ કોન્સેપ્ટ લગાવીએ છીએ કે ભાઈ એ ટ્રેન 50 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે. કારણ કે બી ટ્રેન એ ને 50 સેકન્ડમાં ઓવરટેક કરીને આગળ નીકળી જાય છે. તો એ ટ્રેન અહીંયા ધ્યાનથી જોજો, જે દોરું છું, એ ટ્રેને 50 સેકન્ડમાં કાપેલું અંતર આટલું થાય. આ જે હું લાઈન દોરું છું એ લાઈન શું છે? એ ટ્રેને કાપેલું અંતર. કારણ કે એ ટ્રેન શરૂઆતમાં અહીંયા છે. ટ્રેનનો કોઈ પણ એક બિંદુ લઈને વિચારો, આખી ટ્રેન લઈને નથી વિચારવાનું. તો ટ્રેનનો ડ્રાઈવર અહીંયા હતો અને ટ્રેનનો ડ્રાઈવર અહીંયા પહોંચી ગયો. તો 50 સેકન્ડમાં એ કાપેલું અંતર બરાબર. આ એ કાપેલું અંતર આટલું થશે. અને
બી એ કાપેલું અંતર કેટલું થાય? તો બી ના ગાર્ડની આપણે વાત કરીએ છીએ કારણ કે એના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વિચારીએ છીએ. તમે બી નો ડ્રાઈવર લઈને પણ વિચારો તો ચાલે, કોઈ ઇશ્યુ નથી. તો બી નો ગાર્ડ અહીંયા છે અને બી નો ગાર્ડ ક્યાં પહોંચે છે? તો 50 સેકન્ડમાં બી એ કાપેલું અંતર આટલું થશે. બરાબર, 50 સેકન્ડમાં બી એ કાપેલું અંતર. બરાબર, અને 50 સેકન્ડમાં બી એ કાપેલું અંતર, એટલે 50 સેકન્ડમાં એ કાપેલું અંતર તમે જુઓ આ બ્લેક લાઈન, અને 50 સેકન્ડમાં બી એ કાપેલું અંતર જુઓ આ બ્લેક લાઈન. હવે સીધું દેખાય છે કે 50 સેકન્ડમાં બી એ કાપેલા અંતરમાંથી આપણે એ કાપેલું અંતર બાદ કરી દઈએ તો આપણને એક્સ નું મૂલ્ય મળી જાય. એટલે આપણે ટૂંકમાં શોધવાનું છે શું? તો કે 50 સેકન્ડમાં બી કેટલું અંતર કાપે છે, 50 સેકન્ડમાં એ કેટલું અંતર કાપે છે, બંનેનો તફાવત લઈ લો એટલે આપણને શરૂઆતનું એમનું પ્રારંભિક અંતર મળી જશે. તમને આકૃતિ પરથી ક્લિયર દેખાશે. બરાબર, પોઝ કરીને અહીંયા ધ્યાનથી જોઈ લો એકવાર આ વિડીયોને અને પછી એની ગણતરીને સમજો. તો નેક્સ્ટ પેજ પર એની ગણતરી સમજાવું છું તમને. બધી કિંમતો ખાસ યાદ રાખજો. સો ટી બરાબર 50 સેકન્ડમાં બી એક આપેલું અંતર પહેલા આપણે શોધીએ છીએ. ટી બરાબર 50 સેકન્ડમાં ટ્રેન બી એ કાપેલું અંતર હવે ટ્રેન બી જે છે એ પ્રવેગિત ગતિ કરે છે, અચળ પ્રવેગી ગતિ કરે છે અને એનો પ્રારંભિક વેગ 72 કિલોમીટર પર અવર એટલે 20 મીટર પર સેકન્ડ છે. હવે પ્રવેગિત ગતિ કરે એટલે અંતર જે કપાય એને હું એક્સ બી કહી દઉં તો આપણે આવી રીતે લખી શકીશું કે એક્સ બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. અચળ પ્રવેગી ગતિનું આ સૂત્ર છે, એના ઉપરથી આપણે અંતર શોધીશું. એટલે એક્સ બી બરાબર બી એક આપેલું અંતર એક્સ બી બરાબર થશે v0 એટલે v0 બી નો પ્રારંભિક વેગ ઇન્ટુ ટી પ્લસ 1/2 એ બી એટલે બી નો પ્રવેગ ટી સ્ક્વેર, અને શોધવાનું છે 50 સેકન્ડમાં. તો એક્સ બી બરાબર શું થશે? v0 નું મૂલ્ય છે 20 ગુણ્યા ટી છે 50 પ્લસ 1/2 પ્રવેગનું જે મૂલ્ય છે બી નો પ્રવેગ એ છે 1 અને 50 નો વર્ગ. સો એક્સ બી બરાબર શું થશે? એક્સ બી બરાબર થશે 1000 પ્લસ 1/2 50 નો વર્ગ એટલે 2500 ભાગ્યા 2 એટલે 1250 and therefore xb બરાબર તમને મળશે એ થશે 2250 2250 મીટર અંતર કાપ્યા. ટ્રેન બી 50 સેકન્ડમાં આટલું અંતર કાપશે. હવે સેકન્ડ પોઈન્ટ આપણે લખીએ ટી બરાબર 50 સેકન્ડમાં ટ્રેન એ એક આપેલું અંતર બરાબર. સો એક્સ બરાબર થશે વી એ ઇન્ટુ ટી, અંતર બરાબર વેગ ગુણ્યા સમય. કેમ? તો કે એ ટ્રેન જે છે અચળ વેગથી ગતિ કરે છે, બી એ અચળ પ્રવેગી ગતિ કરતી હતી. એટલે અહીંયા લખી દઉં છું એનો વેગ અચળ છે, એનો વેગ અચળ છે અને એનો વેગ અચળ હોવાને લીધે અંતર બરાબર વેગ ગુણ્યા સમય થઈ જશે. અહીંયા તમે વેગ અને ઝડપ બંનેને સેમ ગણી શકો કારણ કે એ અને બી એક જ દિશામાં ગતિ કરે છે માટે બંને દિશા સેમ છે માટે. સો એક્સ એ
બરાબર વીએ નું મૂલ્ય 20 છે અને સમય 50 સેકન્ડ છે, તો એક્સએ બરાબર થઈ જશે 1000 મીટર. અને માટે ટ્રેન એ અને ટ્રેન બી વચ્ચેનું પ્રારંભિક અંતર બરાબર થશે કે એક્સ બી એક આપેલું અંતર ઓછા એક્સ એક આપેલું અંતર. તમે આકૃતિથી ફરીથી જોઈ લો ધ્યાનથી તો તમને કાળા કલરમાં દેખાય છે એ એક આપેલું અંતર અને બી એક આપેલું અંતર, બે લંબાઈનો તફાવત લો તો તમને એક્ઝેક્ટલી એક્સ મળશે અને બી વચ્ચેનું શરૂઆતનું અંતર મળી જશે. બરાબર છે. 50 સેકન્ડમાં બી એક આપેલું અંતર ઓછા 50 સેકન્ડમાં એ એક આપેલું અંતર. ક્લિયર? સો એક્સ બી માઇનસ એક્સ એ કરવાનું છે. એક્સ બી નું મૂલ્ય શું છે તો કે 2250 માઇનસ 1000 અને that is equals to 1250 મીટર. બરાબર? ટ્રેન એ અને ટ્રેન બી વચ્ચેનું પ્રારંભિક અંતર આ રીતે આપણે શોધી શકીએ. રાઈટ? દરેક પોઈન્ટને ધ્યાનથી સમજો. બી માટે કેમ આપણે અચળ પ્રવેગી ગતિનું સૂત્ર વાપરીએ છીએ, જ્યારે એ માટે આપણે અચળ વેગ માટેનું સૂત્ર વાપરીએ છીએ. સૂત્રો ભૂલી ગયા હોય કે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો અચળ પ્રવેગી ગતિના સૂત્રો માટેનો વિડીયો ફરી એકવાર જોઈ લો. બરાબર? એટલે તમને ક્લિયર થઈ જશે. આ દાખલામાં બીજી રીતે આપણે સાપેક્ષ વેગ નો કોન્સેપ્ટ લઈને પણ ગણી શકીએ. અને બીજી રીત ધ્યાનથી જોઈએ. બીજી રીત બરાબર. દાખલાના કોન્સેપ્ટને પ્લીઝ ધ્યાનથી સમજજો શું કહેવા માંગે છે. બરાબર. હવે સાપેક્ષ વેગનો કોન્સેપ્ટ લેવો હોય તો ટ્રેન બી નો ટ્રેન એ ની સાપેક્ષે વેગ અથવા ઝડપ લેવો પડે. તો અહીંયા લખું છું પ્રારંભમાં ટ્રેન બી ની ટ્રેન એ ની સાપેક્ષે ઝડપ, ટ્રેન એ ની સાપેક્ષે ઝડપ. ટ્રેન બી ની ટ્રેન એ ની સાપેક્ષે ઝડપ શું થશે તો આપણે લખીએ છીએ બી એ VBA that is equals to VB minus VA. અને VB minus VA નું જે મૂલ્ય છે, કારણ કે બી ની ઝડપ પણ 20 છે અને એની ઝડપ પણ 20 મીટર પર સેકન્ડ છે, that is 72 કિલોમીટર પર અવર. તો એ 0 મીટર પર સેકન્ડ થશે. બરાબર. પ્રારંભમાં ટ્રેન બી ની ટ્રેન એ ની સાપેક્ષે ઝડપ જે છે એ 0 મીટર પર સેકન્ડ થશે પ્રારંભમાં. ઓકે. પછી સાપેક્ષ પ્રવેગ ABA that is AB minus AA અને that is equals to 1 meter per second square minus 0. એટલે ABA નું જે મૂલ્ય આવે એ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય. બરાબર. એટલે સાપેક્ષ પ્રવેગ આપણે શોધ્યો, સાપેક્ષ ઝડપ શોધી અને પ્રારંભમાં સાપેક્ષ અંતર x છે, અંતમાં સાપેક્ષ અંતર 0 છે, કારણ કે ઓવરટેક કરી રહ્યો છે એટલે બી એની પાસે છે એટલે બંને વચ્ચેનું સાપેક્ષ અંતર 0 થઈ જાય. તમે આકૃતિને પણ ધ્યાનથી જુઓ અહીંયા તો શરૂઆતમાં તમને એ અને બી વચ્ચેનું અંતર x દેખાય છે. બરાબર. આકૃતિમાં શરૂઆતમાં, પછી 50 સેકન્ડ પછી જુઓ તો ડ્રાઈવર અને ગાર્ડ બંને એક જ જગ્યા પર આવી ગયા, એટલે બંને વચ્ચેનું સાપેક્ષ અંતર 0 થઈ જાય. બરાબર. પ્રારંભમાં
x છે, અંતમાં સાપેક્ષ અંતર 0 થઈ જશે. તો કેટલું અંતર કપાયું સાપેક્ષ બી એ ની સાપેક્ષે કેટલું અંતર કાપે છે તો કે x જેટલું અંતર કાપે છે. એટલે બી એ ની સાપેક્ષે કરેલું સ્થાનાંતર t બરાબર 50 સેકન્ડ સમયમાં બી એ ની સાપેક્ષે કાપેલું અંતર અથવા કરેલું સ્થાનાંતર x છે બરાબર. એટલે x બી એ ની સાપેક્ષે કરેલું સ્થાનાંતર જ x છે, જે આપણે x ધાર્યું છે, જે આપણે x શોધવાનું છે. બરાબર. તો અચળ પ્રવેગી ગતિના સૂત્ર પરથી અચળ પ્રવેગી ગતિના સૂત્ર પરથી x બરાબર શું થશે તો કે x બી એ બરાબર થશે v0t પ્લસ 1/2 at સ્ક્વેર. એટલે જસ્ટ અ સેકન્ડ આખું સૂત્ર પહેલા લખું તો x બરાબર આપણું સૂત્ર થશે v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પણ આ સૂત્ર કોના માટે વાપરીએ છીએ આપણે? આ સૂત્ર સાપેક્ષ ગતિ માટે વાપરીએ. એટલે x ની જગ્યાએ હું લખું છું x બી એ v0t એટલે બી નો એ ની સાપેક્ષે પ્રારંભિક વેગ, જેને આપણે v બી એ ઇન્ટુ ટી પ્લસ 1/2 એ બી એ ઇન્ટુ ટી સ્ક્વેર. સો એક્સ બી એટલે એક્સ બી એનું જે મૂલ્ય છે x છે, એ ને બી વચ્ચેનું પ્રારંભિક અંતર. વી બી એ ટી એ થશે 0 ઇન્ટુ 50 પ્લસ 1/2 એ બી એનું મૂલ્ય છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને ટી એટલે 50 નો વર્ગ. એટલે 0 ઇન્ટુ 50 0 થઈ જશે પ્લસ 1/2 1250 કારણ કે 2500 નો વર્ગ થયા, સોરી 50 નો વર્ગ એટલે 2500 થશે. 2500 ભાગ્યા 2 એટલે 1250. એટલે x નું મૂલ્ય શું આવશે 1250 મીટર. આ શું મળ્યું આપણને? બી એ ની સાપેક્ષે કરેલું સ્થાનાંતર 1250 મળ્યું. એનો મતલબ જ એ થયો કે શું થયો કે બી જે છે એની સાપેક્ષે 1250 મીટર દૂર હતો. બી એની સાપેક્ષે 1250 મીટર દૂર હતો. માટે બી ને એ નું ઓવરટેક કરવા માટે 1250 મીટર જેટલું સાપેક્ષ સ્થાનાંતર કરવું પડે. એકચ્યુઅલમાં બી કેટલું સ્થાનાંતર કરે છે તો એકચ્યુઅલમાં બી 2250 કરે છે, પણ એ પણ 1000 કરે છે ને. એટલે બી નું એની સાપેક્ષે સ્થાનાંતર ગણવું હોય તો એક્સ બી માઇનસ એક્સ એ કરવું પડે ને. અહીંયા તમે ધ્યાનથી જુઓ, આપણે શું શોધ્યું? બી નું સ્થાનાંતર શોધ્યું 50 સેકન્ડમાં, અને બી નું સ્થાનાંતર 2250 છે. જસ્ટ અ સેકન્ડ હું અહીંયા લખી દઉં એટલે તમને એક્ઝેક્ટલી ખબર પડે. ખાલી એ સમજવા માટેનો પોઈન્ટ છે કે બી નું એની સાપેક્ષે સ્થાનાંતર ધ્યાનથી સમજો. અહીંયા આપણે શું કર્યું? એક્સ બી અને એક્સ એટલે એ કેટલું અંતર કાપ્યું છે, બી એ કેટલું અંતર કાપ્યું છે, સેપરેટ શોધ્યું, અલગ અલગ શોધ્યું. અને હવે બી નું એની સાપેક્ષે સ્થાનાંતર કરવું હોય તો એક્સ બી એ બરાબર શું થાય તો કે એક્સ બી સૂત્ર પ્રમાણે એક્સ બી માઇનસ એક્સ છે. મતલબ 2250 ઓછા 1000 અને therefore એક્સ બી એ બરાબર શું થશે 1250. મતલબ બી એની સાપેક્ષે 1250 મીટર અંતર કાપે છે. તો જ એ બી એની આગળ નીકળી જાય ને. બરાબર. સો સાપેક્ષની રીતે અને અલગ અલગ સૂત્ર શોધીને પણ સમજાવ્યું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે પહેલા રકમને સમજો, બરાબર, પછી આકૃતિને વિઝ્યુઅલાઇઝ કરો અને પછી આગળ દાખલો ગણવા પ્રયત્ન કરો. તો તમને સમજાશે કે કયું સૂત્ર ક્યારે વાપરવું.